નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। જો મિત્રો 60 વર્ષની ઉંમર પછી પણ તમારું શરીર કંઈક ખાસ સંકેતો આપી રહ્યું છે તો તેનો મતલબ ફક્ત એટલો જ નથી કે તમે ઠીક છો, પરંતુ તેનો મતલબ એ છે કે તમારી ઉંમર વધી જરૂર છે પણ તમારું શરીર હજુ પણ અંદરથી જવાન બનેલું છે। અને આ એ જ સચ્ચાઈ છે જેને બહુ ઓછા લોકો સમજી શકે છે, કારણ કે આપણામાંથી મોટા ભાગના લોકો સ્વાસ્થ્યને ફક્ત રિપોર્ટ અને ટેસ્ટ સાથે જોડી દે છે, જ્યારે અસલી સ્વાસ્થ્ય તો દરરોજ આપણા શરીરના નાના નાના સંકેતોમાં છુપાયેલું હોય છે। આ સંકેતો એટલા સામાન્ય હોય છે કે આપણે તેને નજરઅંદાજ કરી દઈએ છીએ અને જ્યાં સુધી સમજાય છે ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હોય છે। આજની આ ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપણે વાત કરવાના છીએ 6 એવી ખૂબ જ ખાસ અને ઓછી સાંભળેલી નિશાનીઓની, જે જો 60 વર્ષની ઉંમર પછી પણ તમારી અંદર હાજર છે તો તેનો સીધો મતલબ એ છે કે તમારી બોડી, તમારું મગજ અને તમારી આખી લાઈફ સિસ્ટમ હજુ પણ બહુ સારી સ્થિતિમાં કામ કરી રહી છે। અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ સંકેતોને આપણે રોજે અનુભવીએ છીએ પણ ક્યારેય એનો મતલબ સમજવાની કોશિશ નથી કરતા। તો ચાલો શરૂઆત કરીએ તે પહેલા સંકેતોથી જે સવારે ઉઠવાની સાથે જ આપણી સૌથી પહેલી પ્રવૃત્તિઓમાં છપાયેલો હોય છે। જેવા કે આપણે ઊંઘમાંથી જાગીએ છીએ, આપણે કંઈ પણ વિચાર્યા વગર નાના નાના કામ કરીએ છીએ, જેમ કે પાણીની બોટલ ઉઠાવવી, ચાદર હટાવી, ખુરશી પરથી ઊભા થવું કે દરવાજો ખોલવો। આ બધું એટલું સામાન્ય લાગે છે કે આપણે તેના પર ધ્યાન જ નથી આપતા, પરંતુ અહીંથી જ તમારા અસલી સ્વાસ્થ્યની વાર્તા શરૂ થઈ છે। પહેલી અને સૌથી મહત્વપૂર્ણ નિશાની છે તમારા હાથની પકડનું હજુ પણ મજબૂત રહેવું। સાંભળવામાં આ બહુ સામાન્ય લાગે છે, પરંતુ આ તમારી આખી બોડીની તાકાતનો એક ઊંડો સંકેત છે। જો 60ની ઉંમર પછી પણ તમે આસાનીથી પાણીની બોટલ ખોલી લો છો, કોઈ પણ સહારા વગર ડોલ ઉઠાવી લો છો કે કોઈ વસ્તુને પકડતી વખતે હાથમાં ધ્રુજારી અનુભવતા નથી, તો આ કોઈ નાની વાત નથી। અસલમાં હાથની ગ્રીપ સ્ટ્રેન્થ ફક્ત મસલ્સની તાકાત નથી બતાવતી, પરંતુ આ તમારા નર્વ સિસ્ટમ અને બ્રેન વચ્ચેના કનેક્શનની મજબૂતીને પણ દર્શાવે છે। તમારું મગજ, નસો અને માંસપેશીઓ જો સાચા તાલમેલમાં કામ કરી રહી હોય તો જ તમારી પકડ મજબૂત રહે છે। આ જ કારણ છે કે કેટલાય રિસર્ચમાં એ જાણવા મળ્યો છે કે જે લોકોની ગ્રીપ સ્ટ્રેન્થ ઉંમરની સાથે નબળી થતી જાય છે તેમનામાં હાર્ટ સંબંધિત સમસ્યાઓનું જોખમ પણ વધી જાય છે। એટલા માટે જો તમારી પકડ હજુ પણ મજબૂત છે તો આને હળવાશમાં ન લો। આ એ વાતનો સંકેત છે કે તમારું શરીર અંદરથી હજુ પણ એક્ટિવ છે, મજબૂત છે અને સાચી રીતે કામ કરી રહ્યું છે। અને કદાચ આ જ કારણ છે કે લોકો તમારી સાથે હાથ મિલાવીને કહે છે કે તમારી પકડ હજુ પણ જવાનો જેવી છે। હવે જ્યારે આપણે શરીરની તાકાતની વાત કરી લીધી છે તો હવે ચાલીએ એ હિસ્સા તરફ જે આપણા પૂરા જીવનનો કંટ્રોલ સેન્ટર હોય છે, એટલે કે આપણું મગજ। ઘણીવાર આપણે નાની નાની વસ્તુઓ ભૂલી જઈએ છીએ અને હસીને કહી દઈએ છીએ કે હવે ઉંમર થઈ ગઈ છે, પરંતુ શું દરેક વસ્તુ ભૂલી જવી સાચે જ ઘડપણની નિશાની છે? બિલકુલ નહીં। બીજી મહત્વની નિશાની છે રોજબરોજની જિંદગીમાં તમારી યાદશક્તિનો તમારો સાથ આપવો। 60ની ઉંમર પછી હલકું ફૂલકું ભૂલવું, જેમ કે ચશ્મા ક્યાં રાખ્યા હતા કે કોઈનું નામ થોડીવાર પછી યાદ આવવું, બિલકુલ સામાન્ય બાબત છે। આને મેડિકલ ભાષામાં સિનિયર મોમેન્ટ્સ કહેવામાં આવે છે અને આમાં ગભરાવાની કોઈ જરૂર હોતી નથી, પરંતુ અસલી તફાવત અહીં સમજવો જરૂરી છે। જો તમે તમારી દિનચર્યા આસાનીથી સંભાળી લો છો, દવાઓનો સમય યાદ રહે છે, જરૂરી કામ ભૂલતા નથી અને ભટક્યા વગર પોતાના કામ પૂરા કરી લો છો, તો બહુ સારો સંકેત છે। આનો મતલબ છે કે તમારા મગજની કોશિકાઓ એટલે કે ન્યુરોન્સ હજુ પણ એક્ટિવ છે, મજબૂત છે અને સાચી રીતે કામ કરી રહ્યા છે। આ સંકેત તમને ડિમેન્શિયા અને અલ્ઝાઇમર જેવી ગંભીર બીમારીઓથી દૂર રાખવામાં મદદ કરે છે। અસલમાં મજબૂત મગજનો મતલબ દરેક વસ્તુ યાદ રાખવી નથી હોતો, પરંતુ સાચી વસ્તુને સાચા સમયે યાદ રાખવી હોય છે। જો તમે તમારા જૂના અનુભવોને જોડીને વાતો સમજી શકો છો, વાતચીતમાં ભાગ લઈ શકો છો અને તમારી યાદોને સાફ રીતે દોહરાવી શકો છો, તો આ તમારા માનસિક સ્વાસ્થ્યનો બહુ મોટો પુરાવો છે। હવે આપણે આગળ વધીએ ત્રીજી નિશાની તરફ, જે જેટલી અજીબ લાગે છે એટલી જ જરૂરી પણ છે, અને આ છે હળવી પ્રવૃત્તિઓ। શરીરમાંથી પરસેવો આવવો। આપણામાંથી મોટાભાગના લોકો પરસેવાને મુશ્કેલી સમજે છે। ગરમીમાં પરસેવો આવી જાય છે તો આપણે તરત જ પંખા કે એસી તરફ ભાગીએ છીએ, પરંતુ 60ની ઉંમર પછી આ જ પરસેવો એક બહુ મોટો હેલ્થ સાઇન બની જાય છે। જો હળવી વોક કરવા પર, ઘરના કામ કરવા પર કે સીડીઓ ચડવા પર તમારા શરીરમાંથી પરસેવો આવે છે
તો આનો મતલબ છે કે તમારું શરીર હજુ પણ પોતાના તાપમાનને સાચી રીતે કંટ્રોલ કરી રહ્યું છે. આ કોઈ નબળાઈ નથી, પરંતુ એક સારી ક્ષમતા છે. જેમ જેમ ઉંમર વધે છે, શરીરની પરસેવો બનાવવાની ગ્રંથિઓ ધીમે ધીમે નબળી થવા લાગે છે. કેટલાય વડીલોમાં જોવામાં આવે છે કે ગરમીમાં પણ પરસેવો નથી આવતો, અને આ એક ચિંતાની વાત હોઈ શકે છે, કારણ કે તેનો મતલબ છે કે શરીરનું કુલિંગ સિસ્ટમ ઠીકથી કામ કરી નથી રહ્યું. પરંતુ જો તમારું શરીર હજુ પણ એક્ટિવિટી પછી પરસેવો નીકાળે છે, તો આ સંકેત છે કે તમારી સિસ્ટમ હજુ પણ જીવંત અને સક્રિય છે. તમારી સ્કિનના પોર્સ સાચી રીતે કામ કરી રહ્યા છે, અને શરીર પોતાના અંદરના તાપમાનને સંતુલિત રાખતા જાણે છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે પરસેવાની સાથે શરીરના કેટલાક ટોક્સિન્સ પણ બહાર નીકળે છે, જેનાથી શરીર હળવું અને સાફ અનુભવ કરે છે. હવે ચાલીએ ચોથી નિશાની તરફ, જે સીધી તમારા શરીરના લચીલાપણા એટલે કે ફ્લેક્સિબિલિટી સાથે જોડાયેલી છે. ચોથી મહત્વની નિશાની છે શરીરનું જલ્દી ખુલી જવું. 60ની ઉંમર પછી સવારે ઉઠતાની સાથે જ શરીરમાં થોડી અકળામણ અનુભવવી બહુ સામાન્ય છે. લાંબા સમય સુધી બેસી રહ્યા પછી પણ શરીર થોડું સ્ટીફ અનુભવ કરે છે. પરંતુ અસલી હેલ્થનો સંકેત એ નથી કે અકળામણ થાય છે કે નહીં, પરંતુ એ છે કે કેટલી જલ્દી ખતમ થાય છે. જો તમે ઉઠ્યા પછી થોડી વાર ચાલતા જ પોતાના શરીરને ફરીથી સામાન્ય અનુભવ કરવા લાગો છો, તો આ બહુ સારો સંકેત છે. આનો મતલબ છે કે તમારા સાંધાઓમાં હજુ પણ પ્રાકૃતિક ચિકાશ હાજર છે, અને તમારી માંસપેશીઓ લચીલી છે. પરંતુ જો અકળામણ લાંબા સમય સુધી બનેલી રહે છે, તો આ ધ્યાન આપવા જેવી વાત હોઈ શકે છે. વળી જો શરીર થોડી જ મિનિટોમાં ખુલી જાય છે, તો આ એ વાતનો પુરાવો છે કે તમારી મોબિલિટી હજુ પણ સારી સ્થિતિમાં છે. હવે આપણે પહોંચીએ છીએ એ બે સૌથી મહત્વપૂર્ણ સંકેતો પર, જે સીધા તમારા મન, તમારા સંબંધો અને તમારી આખી જીવનશૈલી સાથે જોડાયેલા છે. 5મી નિશાની છે લોકો સાથે જોડાવાની ઈચ્છા. જો 60ની ઉંમર પછી પણ તમને એકલા બેસવું ગમતું નથી, જો તમને લોકો સાથે વાત કરવી, હસવું, મિત્રોને મળવું કે પરિવાર સાથે સમય વિતાવવો ગમે છે, તો આ એક બહુ મોટો સકારાત્મક સંકેત છે. દુનિયાના કેટલાય લાંબુ જીવન જીવવાવાળા વિસ્તારોમાં એ જોવામાં આવ્યું છે કે ત્યાંના લોકો ફક્ત ખાવા કે એક્સરસાઇઝના કારણે નહીં, પરંતુ પોતાના મજબૂત સામાજિક સંબંધોના કારણે લાંબુ અને સ્વસ્થ જીવન જીવે છે. જ્યારે તમે લોકો સાથે જોડાવ છો, ત્યારે તમારા શરીરમાં ખુશી આપવાવાળા હોર્મોન્સ સક્રિય થાય છે, તણાવ ઓછો થાય છે, અને મગજ હળવાશ અનુભવે છે. લાંબા સમય સુધીનું એકલવાયાપણું શરીર પર એટલી જ ખરાબ અસર કરી શકે છે જેટલે કોઈ ગંભીર આદત. એટલા માટે જો તમારું મન લોકોને મળવા જુલવાનું કરે છે, તો આ તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બંનેનો સંકેત છે. અને હવે આવીએ છીએ આ વિડીયોની સૌથી ખાસ અને છેલ્લી નિશાની પર, જે અવારનવાર લોકોને નજર નથી આવતી, પરંતુ સૌથી વધારે સચ્ચાઈ બતાવે છે. 6ઠ્ઠી નિશાની છે આંખોની ચમક અને ત્વચામાં જાન. જો તમારી આંખોમાં હજુ પણ એક સાફ ચમક છે, જો આંખોનો સફેદ હિસ્સો સાફ અને ઉજળો દેખાય છે, અને જો તમારી ત્વચા વધારે સૂકી, બેજાન કે થાકેલી નથી લાગતી, તો આ એક બહુ જ મજબૂત સંકેત છે કે તમારું શરીર અંદરથી સંતુલનમાં છે. આંખોની ચમક અવારનવાર એ બતાવે છે કે તમારું લીવર અને તમારી બ્લડ હેલ્થ સાચી રીતે કામ કરી રહી છે. વળી ત્વચામાં ભેજ અને પ્રાકૃતિક ગ્લો એ સંકેત આપે છે કે તમારું શરીર પાણી અને પોષણને સાચી રીતે ઉપયોગમાં લઈ રહ્યું છે. 60ની ઉંમર પછી શરીરની આ ક્ષમતા ધીમે ધીમે ઓછી થવા લાગે છે, પરંતુ જો આ હજુ પણ બનેલી છે, તો તેનો મતલબ છે કે તમારું શરીર હજુ પણ પોતાને સારી રીતે સંભાળી રહ્યું છે. તો આ હતી એ 6 ખાસ નિશાનીઓ જે બતાવે છે કે તમારું સ્વાસ્થ્ય હજુ પણ મજબૂત છે અને તમારું શરીર અંદરથી સંતુલનમાં કામ કરી રહ્યું છે. હવે તમે પોતાની જાતને એક સવાલ પૂછો, આમાંથી કેટલી નિશાનીઓ તમારી અંદર હાજર છે? જો 3 પણ છે, તો તમે સારી સ્થિતિમાં છો, અને જો બધી જ 6 છે, તો તમે ખરેખર એક પ્રેરણા છો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આ માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મદદ કરી શકે છે, અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ જે કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.